દાહોદ જિલ્લાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે એવા અજાતશત્રુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, જસવંતસિંહભાઈ ભાભોર, માનની સાંસદ સભ્ય, મારા સાથી ધારાસભ્ય અને સાથી કેબિનેટ મંત્રી માનની કટારા સાહેબ, ઉપસ્થિત સાથી ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સાથી ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પૂર્વ મંત્રી અને સાથી ધારાસભ્ય બચુભાઈ ખાબડ, મારા સાથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઉપસ્થિત સાથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી, મોરબી સુમનદાદા, પંચાયત નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના હાથે આજે 367 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે. દાહોદ જિલ્લો એવો હતો કે લોકોને આવતા ડર લાગતો હતો, પરંતુ 20 વર્ષના પરસેવા પાડ્યા પછી આજે દાહોદ જિલ્લો છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના નકશાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. અને એનું જો કોઈને શ્રેય જતું હોય પહેલા તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે કે જેણે આ વિકાસનો પાયો નાખ્યો. અને એ પછી એ વિકાસને આગળ વધારવાની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ કામ કરી રહ્યા છે. કદાચ યુવા પેઢીને વાતો વધારે સાંભળી હશે એટલે દ્રષ્ટિમાન નહીં થતું હોય, પરંતુ હું આપને સૌને કહું છું કે આવનારા દશકાની અંદર મને યાદ રાખજો, આપણે આ સિંગવડની ધરતી ઉપર ભેગા થયા છીએ. એક દશકાની અંદર દાહોદ છે સુરતની હરીફાઈ કરતું થઈ ગયું હશે. એના માટે ભૌગોલિક કારણો પણ છે. એક તરફ મધ્યપ્રદેશ છે, બીજી તરફ રાજસ્થાન છે, આપણું ગુજરાત છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માનવબળ છે, મહેનતુ પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે. ત્યારે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ અહીંયા તૈયાર થઈ ગયા છે કે થઈ રહ્યા છે. રેલવેના નકશાની અંદર વડાપ્રધાનશ્રીએ દાહોદને મૂક્યું. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનો બની રહ્યા છે. રેલવેનું એક હબ બની ચૂક્યું છે. દાહોદની અંદર એરપોર્ટ બની રહ્યું છે. દાહોદની અંદર એક્સપ્રેસ વે, એક નેશનલ હાઈવે તો હતો, બીજો એક્સપ્રેસ વે મુંબઈ દિલ્હી, એ પણ દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. શિક્ષણની અંદર, રમતગમતની અંદર એનું હબ બની રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને જણાવું કે અહીંયા જેટલી લાઇબ્રેરીઓ બની છે એટલી લાઇબ્રેરીઓ કદાચ આખા ગુજરાતમાં નહીં હોય. નાની નાની લાઇબ્રેરી 76 જેટલી લાઇબ્રેરીઓ બની છે. એટલા જ રમતગમતના મેદાનો બની રહ્યા છે. યુવાનો તૈયાર થઈ રહ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. ત્યારે મારી બધાને, ખાસ કરીને યુવાન મિત્રોને કહેવાનું છે કે વિશ્વાસ રાખજો. માનનીય મુખ્યમંત્રીને સાંભળવાના છે એટલે લાંબી વાત નથી કરવી, પરંતુ એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક માં હતી, એને 2 દીકરાઓ હતા. એક દીકરો બહુ બોલકો, નાનો હતો, જિંદગીમાં કોઈ દી કામ નહોતું કરેલું. મોટો દીકરો ખૂબ કામ કરે પણ બોલે ઓછું. એક દી વખત માં બીમાર પડી અને એવું લાગતું હતું કે છેલ્લા શ્વાસ લે છે, દવાખાને જલ્દી પહોંચાડવાનું છે. ત્યારે જે મોટો દીકરો હતો એ માની પાસે બેઠો રહ્યો, એને પાણી પીવડાવ્યું, એને દવાઓ આપી, ડોક્ટરને બોલાવવાનું કામ કર્યું. જ્યારે બોલકો દીકરો હતો એ રોડ ઉપર જઈને મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે, કોઈ આવતું નથી, કોઈ આવતું નથી એમ કહેતા રહ્યા. અને લોકો બધા જ એને જોવા નીકળી ગયા.
જ્યારે દે દીકરો શાંતિથી સેવા કરતો હતો, એની કોઈને ખબર નહોતી કે મોટો દીકરો શું કરે છે. પરંતુ જ્યારે માં સાજી થઈ અને પૂછ્યું કે તમારો નાનો, આજુબાજુમાં ગયા ત્યારે પડોશીઓએ કીધું કે તમારો નાનો દીકરો તો બહુ અપસેટ થઈ ગયો હતો, બહુ રાડારાડી કરતો હતો કે મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે. તો માએ કીધું કે એ દીકરો તો મારી પાસે નહોતો આવ્યો, ખાલી બહાર જઈને રાડારાડી કરતો હતો. મારા આ દીકરાએ, મોટા દીકરાએ મારી સેવા કરી, મને દવાઓ પીવડાવી અને મને એમાંથી પથારીમાંથી ઊભી કરી. એટલે મારે બધાને વિનંતી કરવાની છે કે દીકરાઓ બધા આપણા જ હશે, પણ સમજજો કોણ તમારી સેવા કરે છે, કોણ તમારી પાસે આવે છે, કોણ તમારા દુઃખ લૂછવા માટે આવે છે. બોલવા વાળા તો બોલીને સભા કરીને નીકળી જવાના, પછી તમારા હાલ શું થાય છે શું નથી થતા કંઈ પૂછશે નહીં. પરંતુ અહીંયા બેઠા છે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં, તમારા કોઈ પણ દુઃખની અંદર 24 કલાક સાથે રહેશે અને એમાં કંઈ પણ કચાશ રહેવાય નહીં દે. ત્યારે કોઈની વાતોમાં આવ્યા વગર માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને આપણું રાજ્ય જે આગળ વધે છે એમાં વિશ્વાસ રાખજો. અને વિશ્વાસ રાખશો તો જે રીતે આજે દાહોદ પરિવર્તનને પંથે જાય છે અને આવતા વર્ષની અંદર આ ક્ષેત્રનું એક ધબકતી ઇકોનોમી બનવા જઈ રહી છે, એમાં આપ સૌ આહુતિ આપજો એવી વિનંતી સાથે ફરીથી આપ સૌ વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.